Hello friends, good morning. Myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn Standard 12th Gujarati Medium. Unit number 8 જે છે યુનિટ નંબર 8ની જે વોકાબ્યુલરી છે એ આપણે જોઈશું. યુનિટ નંબર 8નું લેશન આપણે જે રીડ 1, 2 જે છે એ આપણે જોતા નથી કારણ કે એ આપણા સિલેબસની અંદર નથી. જે એ આપણો જે સિલેબસ 2021ની જે બોર્ડની પરીક્ષામાં જે અભ્યાસક્રમ રદ કરેલો છે એની અંદર એના રીડ આવે છે. ફક્ત વોકેબ્યુલરી એટલે સિલેબસમાં છે, તો આપણે વોકેબ્યુલરી જોઈએ. V1 છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ phrase to add in the sentence at the indicated place એટલે કે જે જગ્યા બતાવેલી છે એ જગ્યાએ. તો જે આ નિશાન જે છે અહીંયા જગ્યા બતાવેલી છે, તો અહીંયા જે જગ્યા છે ત્યાં કયો યોગ્ય એપ્રોપ્રિએટ એટલે યોગ્ય વર્ડ કે ફ્રેઝ, જે વર્ડ અને ફ્રેઝ જે આપ્યા છે નીચે ઓપ્શનમાં, બરોબર, તો એમાંથી કયો વર્ડ કે કયો ફ્રેઝ જે આ જગ્યાએ આવે છે એ તમારે નક્કી કરવાનું છે. તો જો ઇઝ ડેશ, અહીંયા જગ્યા છે ડાન્સર એટલે કે નૃત્યકાર. વેરી લાઇટ એન્ડ સ્મૂથ ઓન હિઝ ફીટ. લાઇટ એટલે એકદમ હલકી રીતે, સ્મૂથલી એટલે સરળતાથી, ઓન હિઝ ફીટ એટલે એના પગ, કે સરળતાથી એના પગ પર બેસે છે. તો શું આવશે? અ માર્વેલસ, અ એબ્સર્બ, એન્ડ એસ્પાયરિંગ, અ સેન્ટલી. તો શું આવશે? માર્વેલસ એટલે કે અદ્ભુત રીતે, કે જોયો ઇઝ અ માર્વેલસ ડાન્સર, કે ખૂબ જ અદ્ભુત ડાન્સર છે. વેરી લાઇટ એન્ડ સ્મૂથ ઓન હિઝ ફીટ. ફર્સ્ટ, ધ ઓલ્ડ cars are and then melted down for the metal. તો આવશે ઓપ્શન virtuous, volumes, aspiring કે crushed. બરાબર, તો શું આવશે અહીંયા આગળ? ક્રશ્ડ એટલે ચૂરી નાખવું, કે ધ ઓલ્ડ કાર્સ આર, જૂની કારોને, ક્રશ્ડ એટલે કે મસળી નાખવું, ચૂરી નાખવું, એન્ડ ધેન મેલ્ટેડ ડાઉન ફોર ધ મેલ્ટ, પછી એને ઓગાળી દેવામાં આવે છે. સેકન્ડ, people thought he was person because of all the kind and generous things he did for the children of the village. તો ઓપ્શન એ છે એન ઇગ્નોબલ, એન એબ્સર્ડ, એન આઇડિયોસિન્ક્રેટિક અને ડી છે અ સેન્ટલી. તો શું આવશે? અ સેન્ટલી, કે people thought he was a saintly person because of all the kind and dangerous things he did for the children of the village. Third, trying to think like our clients helps us to gain greater into their needs. Urge, insight, idiosyncrasy and superstition. તો થર્ડમાં શું આવશે? ઇનસાઇટ. ઓપ્શન બી આવશે. ધ ટ્રાઇંગ ટુ થિંક લાઇક અવર ક્લાયન્ટ્સ help us to gain greater insight into their needs. Fourth one, movie stars and sports celebrities have always had a lot of on what young people wear. Approach, entity, influence and confirm.
તો શું આવશે અહીંયા આગળ? ઇન્ફ્લુઅન્સ આવશે કે મૂવી સ્ટાર્સ એન્ડ સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ હેવ ઓલવેઝ હેડ અ lot of influence on what young people wear. પાંચમું છે cooperation, compromise in which everyone benefit to some degree. તો implies, sticks, influence, approaches. તો શું આવશે? implies કે cooperation implies compromise in which everyone benefits to some degrees. V2 છે reshuffle the words in bold to make meaningful sentence. કે જે આ વાક્ય આપ્યા છે બોલ્ડ લેટરમાં, તો એ જે વર્ડ્સ છે બરોબર, જે શબ્દો છે, તો એને તમારે વાક્યમાં ફેરવવાના છે. જે શબ્દ અહીં આપ્યા છે એ બંધ બેસતા નથી આ વાક્યને, બરોબર. તો એ જે વર્ડ્સ છે એ તમારે ફેરવવાના છે, એને યોગ્ય જગ્યાએ યોગ્ય સેન્ટેન્સમાં ગોઠવવાના છે વર્ડને. પહેલું છે હી aspire us to accept his offer. તો અહીંયા જે આ એસ્પાયર છે એ યોગ્ય નથી, તો એની જગ્યાએ મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવા માટે આ જે નીચેના 7 સેન્ટેન્સ છે, ટોટલ 8 છે. આપણે પહેલું સેન્ટેન્સનો આન્સર શોધીએ છીએ, તો આ 8 માંથી કયું આન્સર આવશે? તો આ જે 6 નું અર્જીસ છે, એટલે કે વિનંતી કરવી, એ આવશે. તો શું થશે કે હી અર્જીસ અસ ટુ એક્સેપ્ટ હિઝ ઓફર, કે એની ઓફર જે હતી એ સ્વીકારવા માટે વિનંતી કરવા લાગ્યો. સેકન્ડ, while watching some serial on TV, in global guidance is initial for children. તો અહીંયા જે ઇન ગ્લોબલ છે એની જગ્યાએ કયો વર્ડ્સ આવશે? તો એપ્રોચ, સ્પિરિચ્યુઅલ, પેરેન્ટલ આવશે, એટલે કે માતા પિતાએ કે while watching some serials on TV, parental guidance is initial for children. કે જ્યારે બાળકો ટીવી સિરિયલ જોતા હોય ત્યારે જે પેરેન્ટ લોક છે બરોબર, એમણે ત્યાં એમનું જે માર્ગદર્શન હોવું એ જરૂરી છે. એસેન્શિયલ એટલે જરૂરી હોવું. થર્ડ, ટુ બિલીવ ધેટ ધ અર્થ ઇઝ ફ્લેટ ઇઝ એન સ્પિરિચ્યુઅલ, એટલે સ્પિરિચ્યુઅલ, અહીંયા સ્પિરિચ્યુઅલ આવશે નહીં, પણ બીજું આવશે. શું આવશે? એસ્પાયર, ઇગ્નોબલ, સ્પિરિચ્યુઅલ તો આવતું નથી. એપ્રોચીસ, પેરેન્ટલ તો આવી ગયું, અજીસ પણ આવી ગયું. સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા. એબ્સોર્ડિટી શું આવશે? જે થર્ડ વનમાં એબ્સોર્ડિટી આવશે. એટલે કે ટુ બિલીવ ધેટ ધ અર્થ ઇઝ ફ્લેટ ટુ બિલીવ ધેટ ધ અર્થ ઇઝ ફ્લેટ ઇઝ એન એબ્સોર્ડિટી. હવે છે ફોર્થ વન, no one should approaches to profit from the misfortune of others. તો જે આ એપ્રોચીસ છે બરોબર, એ આપણે કરી નાખવાનું છે અને એની જગ્યાએ યોગ્ય વર્ડ્સ મૂકવાનો છે. તો શું આવશે? એપ્રોચીસની જગ્યાએ પેરેન્ટલ આવી ગયું, અજીસ આવી ગયું, એબ્સોલ્યુટ સુપરસ્ટિશન નહીં આવે, સ્પિરિચ્યુઅલ પણ નહીં. એસ્પાયર આવશે કે નો વન શુડ એસ્પાયર ટુ પ્રોફિટ ફ્રોમ ધ મિસફોર્ચ્યુન ઓફ અધર્સ. પાંચમું છે ધ થોટ ધેટ માય રાઇટ આઈસ itches, so some good luck will soon approach me is a parental. મારી શું કહેવાય કે ઇચિંગ એટલે ફરકવું, ખજવાડાવું,
રાઈટ આઈસ એટલે કે આપણી જે રાઈટ આઈસ એટલે કે જમણી આંખ છે તે, તો એક એવું ગુડ લક લઈને આવે છે, એવો જે અપ્રોચ, એક જે ખ્યાલ છે, તો એની જગ્યાએ શું આવશે? એના માટે વર્ડ્સ સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા છે. છઠ્ઠું છે વી આર નોટ હ્યુમન બીઇંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની, વી આર અર્જીસ બીઇંગ ઓન હ્યુમન જર્ની. આ જે અર્જીસ છે એ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ શું આવશે? છઠ્ઠું સ્પિરિચ્યુઅલ કે ધાર્મિક, કે we are not human being on spiritual journey, we are spiritual beings on human journey. Because સાતમું છે because Mr. Frank has a habit of not showing up on this, he has an superstitious reputation as someone who is not very responsible. જે સુપરસ્ટિશન છે, બરોબર, જે સાતમું સેન્ટેન્સમાં, તો એની જગ્યા પર શું આવશે? મોસ્ટ ઓફ આવી ગયા છે. હા, ઇગ્નોબલ બાકી છે, તો એ ઇગ્નોબલ આવશે કે બીકોઝ ઓફ મિસ્ટર ફ્રેન્ક હેઝ હેબિટ ઓફ નોટ શોવિંગ અપ ઓન ટાઈમ, he has an ignoble reputation as someone who is not very responsible. There are often several absurdity to diagnosis and treating a health problem. તો એની સાથે શું આવશે? બધું આવી ગયું, એપ્રોચ જ બાકી છે, તો ઓબ્વિયસલી એપ્રોચ આવશે કે there are often several approaches to diagnosis and treating a health problem. એટલે કે એપ્રોચીસ એટલે કે કેટલાક ખ્યાલો છે, કેટલાક એવા સિદ્ધાંતો છે કે એનાથી ઉપચાર ટ્રીટમેન્ટ મળી શકે હેલ્થ પ્રોબ્લેમ માટે. ઓકે, હવે આવે છે આગળ જોઈએ V3. Here some question and answer are mixed up, arrange them correctly. કે અહીંયા કેટલાક ક્વેશ્ચન છે અને ક્વેશ્ચનની સાથે કેટલાક આન્સર છે. જો ક્વેશ્ચન 1 2 3 4 5 6 7 સુધી ક્વેશ્ચન છે અને એના આન્સર પણ છે, પણ એ આન્સર છે બધા મિક્સઅપ થઈ ગયા છે. ક્વેશ્ચન અલગ છે અને એની સાથે લખેલો આન્સર એ અલગ છે. તો તમારે એરેન્જ કરવાનું છે કે અહીંયા જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1 વોટ ઇનસાઇટ ડઝ ધીસ બુક ગીવ. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આમાંથી કયો આવશે? નીચે આન્સર આપેલા છે એમાંથી, તો એ તમારે શોધવાનું છે. તો જે પહેલો ક્વેશ્ચન છે વોટ ઇનસાઇટ ડઝ ધીસ બુક ગીવ્સ, તો શું આવશે એમાં? એઝ એ કેપ સ્ટેટ ઇલેક્ટ્રિશિયન નહીં આવે, અ ક્લાસ 1 ઓફિસર નહીં આવે, અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ હાઉ ટુ બિહેવ ડ્યુરિંગ એન ઇન્ટરવ્યુ. તો આ બુકની અંદર શું આપેલું છે? તો આવી શકે કે અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ હાઉ ટુ બિહેવ ડ્યુરિંગ એન ઇન્ટરવ્યુ. તો જે આ ક્વેશ્ચન 1 છે તો એની સાથે શું આવશે? આન્સર 3 આવશે. સેકન્ડ ક્વેશ્ચન, who won gold medal at Olympic in gymnastics. કોણે ઓલિમ્પિક જિમ્નાસ્ટિકની અંદર મેડલ જીત્યો હતો? તો કોઈ બી વ્યક્તિનું નામ હોવું જોઈએ. His honesty and reliability, દીપા કર્માકર. ઓકે, તો આ આન્સર 5 છે એ આપણો ક્વેશ્ચન 2 છે એની સામે આવશે કે who won gold medal at Olympic in gymnastics. તો આવશે કે દીપા કર્માકર. થર્ડ છે ક્વેશ્ચન 3, in which superstition does he believe. કે કયા સુપરસ્ટિશનની અંદર, જે અંધશ્રદ્ધા છે એની અંદર માને છે. તો જે ક્વેશ્ચન નંબર 3 છે એની સાથે આન્સર આવશે કે શામાં માને છે. તો એઝ હી કેપ ઓન સ્ટેટિંગ, ઇલેક્ટ્રિસિટી વાળું તો નહીં આવે, આ તો આ ક્લાસ 1 ઓફિસર પણ નહીં આવે, અન્ડરસ્ટેન્ડિંગ એ તો આવી ગયું આન્સર ક્વેશ્ચન 1 સાથેનો. હિઝ ઓનેસ્ટી નહીં, એ પણ નહીં આવે.
હા, કે કયું સુપરસ્ટિશનમાં એ માને છે તો ધેટ કેટ્સ ક્રોસિંગ ધીસ વે વિલ બ્રિંગ મિસફોર્ચ્યુન ટુ હિમ, કે જે પેલી જે બિલાડી રસ્તો ક્રોસ કરી ગઈ તો એ એના માટે મિસફોર્ચ્યુન એટલે કે બદનસીબ લઈને આવે છે, એ એનું સુપરસ્ટિશન છે. તો એ જે ક્વેશ્ચન 3 છે એની સાથે આવશે આપણો આન્સર 7. ક્વેશ્ચન નંબર 4, વોટ ડુ યુ એસ્પાયર ટુ બીકેમ, કે તમે શું બનવા માટે એસ્પાયર એટલે કે એને જે તમે ઇન્સ્પિરેશન આપો છો. તો ક્વેશ્ચન નંબર 4 છે એની સાથે શું આવશે, તમે શું બનવા માટે પ્રેરણા આપો કે ઇન્સ્પાયર કરો છો. તો હા, અહીંયા આન્સર 2 આવશે, ક્લાસ 1 ઓફિસર બનવા માટે તમે પ્રેરણા આપો છો. તો અહીંયા આવશે આપણો આન્સર નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 5, when did you come to know about his idiosyncrasy? તો એની સાથે જે ક્વેશ્ચન નંબર 5 છે એની સાથે આવશે આપણો આન્સર 1, કે as he kept on starting at the electricity people in the street for 5 minutes constantly. Question number 6, what makes him victorious? કે victorious એટલે કે જીત અપાવવી, વિજય બનાવવો. તો જે ક્વેશ્ચન નંબર 6 છે એની સાથે હવે કયો આન્સર બાકી રહ્યો, આન્સર નંબર 4, હિઝ ઓનેસ્ટી એન્ડ રિયાબિલિટી, કે એની પ્રામાણિકતા અને નૈતિકતા જે છે એને વિજય બનાવે છે, વિક્ટરિયસ બનાવે છે, એટલે આન્સર નંબર 4. ક્વેશ્ચન નંબર 7, વાય પીપલ થિંક ધેટ હી ઇઝ ઇગ્નોબલ. બરોબર, તો આવશે આન્સર નંબર 6, બીકોઝ એવરીવન નો ધેટ હી ઇઝ કરપ્ટ. ઓકે, કે શું કે વાય પીપલ થિંક ધેટ હી ઇઝ ઇગ્નોબલ, કેમ લોકો એનાથી ઇગ્નોર કરે છે, એને સ્વીકારતા નથી. તો કેમ, કે તો આન્સર 6 જો, કે બીકોઝ એવરીવન નો, તે બધા જાણે છે કે ધેટ હી ઇઝ કરપ્ટ, કે કેવો છે કરપ્ટ એટલે કે ભ્રષ્ટાચારવાદી છે, લાંચ રૂશ્વત લેવામાં માને છે. તો અહીંયા આન્સર નંબર 6 આવશે. સો હિયર વી સ્ટોપ, અને બાકીના જે વોકેબ્યુલરી છે V4 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ વેરી મચ એન્ડ કીપ વોચિંગ અવર ચેનલ.